સદગુરુ દેવ કી સદગુરુ ભગવાન ઉગારામ દાદા, એમના સદગુરુ ઈર્ષાગર દાદા, પૂજારામ બાપા, અર્જુન દાદા, દાદા લાવેશ્વરનાથ, ભલારામ બાપા, દેવારામ બાપા, સર્વ સંતોની દયા કૃપાથી પૂજ્ય શ્રી ગોરધન બાપાએ આ 2 દિવસનો રામદેવળા રણુજા ધામમાં ભજન સત્સંગનો કાર્યક્રમ યોજ્યો. એને લઈને આપણી સર્વગત ગંગાને આવવાનું થયું. સવારમાં ધજાવિધિ, બાબાજીની સોળ અને આરતી પૂજનનો આપણે બધાએ લાભ લીધો ને. સંતોના મેળા, સંત દર્શન, સંત સમાગમ એ આપણા હૃદયની અંદર ગુરુ ભક્તિના ભાવને પ્રગટ કરે છે. મેળાવડાનું આયોજન કેવળ માણસનું જીવન મોક્ષ તરફ વળે એને માટે હોય ને, પણ આવા ધામોની અંદર આયોજન થાય તો લોકોને હૃદયની અંદર વિશેષ ભાવની જાગૃતિ થાય અને આપને બાબા રામદેવજી કયો, ભગવાન રામ કયો, ભગવાન કૃષ્ણ કયો કે 24 અવતારો કહી હાલો ને, બધા અવતારોનું મૂળ સ્વરૂપ સદગુરુએ દયા કરીને નિજ ઘટની અંદર ઓળખાયું છે. એટલે ગુરુ લક્ષી સાધક હોય એને વિશેષ સમજાય, નક્કી થાય, પ્રતીતિ થાય અને એ આ બધા યોગ હોય ને, આપણે ધારીને કરવા કાંઈ જઈએ તો બાપા થતું નથી. પણ સદગુરુની જ્યારે કરુણાની વાદળી વરસે અને એવા યોગ થાય તો એ ભાવે પ્રેમે ગદગંગાનું મળવું થાય છે. એટલે આપણને તો આપણા મહાપુરુષોનો ગુણ બંધાય કે જ્યાં જ્યાં આપણે આયોજન કરીએ ત્યાં આપણી સર્વ ગદગંગા ભાવથી હાજરી આપે છે અને આ લાભ લે છે. એ એના હૃદયની અંદર ગુરુ ભક્તિના ભાવનું પ્રાગટ્ય થયું એનો એ પુરાવો છે, એનો એ પુરાવો છે. અટાણે પ્રવૃત્તિમય યુગ છે, કોઈ પાસે સમય નથી, સતાય લોકો ભાવ પ્રેમથી નાના મોટા, વૃદ્ધો, બાળકો, બહેનો દોડતા દોડતા આવે અને આ મેળાવડાનો લાભ લે. એનો સત્સંગ માટેની ભાવના જોઈ અને આપને હૃદયમાં આનંદ થાય ને આપને ગુરુના ગુણ બંધાય. અને હું તો એમ કહું છું કે આ દાદા ઉગારામની દયા કૃપા કહેવાય. નકર આ રણુજા ધામમાં મને તમને ખાવા પીવાનું કોણ પૂછે બાપુ? હા, સોખી વાત છે ને, આપને કોણ ઓળખતો હતો? પણ જોવો સદગુરુની દયા કૃપા તમે જોવો. રણુજા ધામના સંતો મહંતો આમ રાજી ખુશી અને એનોય ખૂબ રાજીપો જોઈને આપને આનંદ થાય કે તે આપને એમ થાય કે આપણા સદગુરુની કૃપા કામ કરે છે. એ 100% નહીં, 151% સત્ય વાત છે. 100% નહીં, 151% સત્ય વાત છે. સવારમાં પોરમાં આપણે પૂજા કરી, નિજ મંદિરની અંદર જવામાં ગમે હોય તો અંદર પ્રવેશ જ નથી બાપુ, નહીં. તો એ આપને થાય ઉગારામની દયા, ઉગારામની દયા. ગમે એવો હોય ને અંદર જવાનો અવકાશ જ નથી. પણ સદગુરુ મળ્યાના પ્રમાણ એટલે આપણને તો એમ થાય કે રામાપીર રૂપે જ આપને ગુરુ મળી ગયા ને બાપુ. એનો એ પુરાવો, એનો એ પુરાવો. માટે ધન્ય છે સર્વ સંતોને, આપણા મહાપુરુષોને કે કાયમને માટે એની કૃપારૂપી વાદળી વર્ષા કરે છે. એટલે ગુરુ તમારા ગુણનો પાર નહીં, વારે વારે હું વખાણું. ગુરુના ગુણનો કોઈ પાર નથી, પણ આપણે જેટલો ગુરુ ગુણ બાંધીએ
જેટલા લક્ષ્ય ઉપર આવીએ એટલો આપણા જીવનમાં આનંદ થાય. એક દરેક ભાઈઓ બહેનોને મારે એક ભલામણ કરવાની કે જ્યાં જ્યાં આવા મેળાવડા હોય ને ત્યાં હળવા મળવાની એવું બહુ ન કરવું. જેટલા શિસ્તમાં રહીએ ને એટલે આપણા મહાપુરુષોની શોભા વધે બાપુ. એવું નહીં કરવાનું ધક્કાધક્કી બીજો ત્રીજો. દૂરથી દર્શન કરી તોય ભલે, નજીકથી કરી તોય ભલે, હાથ અડાડીએ તોય ભલે. આમાં હાથ અડાડવાનું નથી, મનને અડાડી દેવાનું છે બાપુ. જેટલા શિસ્તમાં રહી આવા ધામમાં ગયા હોય, દર્શને જાય, ત્યાં પણ શિસ્તબદ્ધ રહેવો અને ખોટી રાયડું નાખીને જે જે કાર બોલાવો એમ તમારી શોભા નહીં વધે. તમે જેટલા શિસ્તમાં રહો, કોઈ પણ યાત્રાધામ હોય તો એની પણ મર્યાદા પાળવી. દરેક યાત્રાધામ હોય ને બાપા, એની મર્યાદા રખાય. એટલે ક્યાંય અવ્યવસ્થા થાય એ લોકોને એમ થવું જોઈએ કે ના ગદગંગા છે તો આપણા ગુરુની શોભા વધે બાપુ. એટલે એવી કાળજી ભાઈઓ બહેનો એ દરેક મંદિરે જાય તો અવાજ કરવો નહીં, શાંતિથી દર્શન કરવા. અને જાય આવા ધામમાં જાય અહીંયા મંદિરે પણ ફૂલને પાખડી આપણી યથાશક્તિ સેવા મૂકવી જોઈએ. એમાં આપણા ગુરુની શોભા છે, એમાં આપણા ગુરુની શોભા છે. એવો પણ ભાવ રાખવો, એવોય ભાવ રાખવો તો બધી રીતે જીવનમાં બાપા આનંદ થાય. જેટલા ગુણિયલ બનશો, ગુરુ ગુણ બાંધશો એટલો આપણા જીવનમાં લાભ છે. અને આપને તો બંધાયો છે, પણ ઘણી વખત માણા ભાવ વેશમાં આવી જાય એટલે થોડું એવું નહીં કરવાનું, એવું નહીં કરવાનું. શાંતિ શિસ્તતા જેટલી રાખી એટલા આપણા જેટલા મારીને તમારી માથે સંતો બેઠા છે ને એની શોભા વધે, એની શોભા વધે. એટલે શિષ્યના જેટલા સારા ગુણ હોય એટલી ગુરુની શોભા. પીસાથી મોર શોભે ને મોરથી પીસા શોભે. જાનથી વરરાજો શોભે ને વરરાજાથી જાન શોભે. ગુરુથી શિષ્ય શોભે ને શિષ્યોની આવડત અને ભાવ પ્રેમથી ગુરુ શોભે. અરસપરસ એકબીજાની શોભા છે. આમાં એકલા બેઠા હોય ને તમે ન હોય તમારી શોભા કેવી ગાલો કયો, બરાબર. અને તમે બધા બેઠા હોય ને અમે ન હોય તો પછી અરસપરસ છે ભલામણ કે નહીં. એકબીજાની શોભા છે. એટલે આપણે તો મહાપુરુષોએ રેણીકરણીના પાઠ ભણાવ્યા છે કે ગુરુ તમારા ગુણનો પાર નહીં, વારે વારે શું વખાણું. શેષ અને સરસ્વતી થાય કે એમાં હું મૂંડ મોતી તો વધારે હું જાણું. આપણે વિશેષ ગુરુ ગુણને શું જાણીએ, પણ જેટલા જાણીએ સમજીએ એટલો આપણા જીવનમાં લાભ થાય, એટલો આપણા જીવનમાં લાભ થાય. આ ભવસાગરની વાટમાં ડૂબતું નાવ અમારું, શબ્દ સુગાની સમરથ આપ્યો તૈયા નાવ ઓળખાણું. આ ભવસાગરની વાટમાં ડૂબતા નાવને ઉગારવાને માટે સદગુરુએ શબ્દ સુગાની આપ્યો. જે શબ્દ બ્રહ્મનું ધ્યાન આપ્યું એ જ ભગવાનનું કે ગુરુનું અખંડ રૂપ છે ને, અખંડ રૂપ છે ને. એટલે એ શબ્દમાં સ્વરૂપની અંદર ધ્યાન રાખીને જેટલું આપણે જીવન જીવીએ એટલું જીવન આપણું લેખે લાગે. અને શબ્દ નામની અંદર જેટલી વાર ધ્યાન એટલી વાર અન્ય વિચારો ખોટા ન આવે, કલ્પનાઓ ન થાય. અને મિથ્યા કલ્પના અને મિથ્યા વિચારોથી જ આપણી જીવન નૌકા ડૂબે છે. એ મિથ્યા કલ્પના અને મિથ્યા વિચારોને બંધ કરવાને માટે ગુરુએ શબ્દ સુગાની સત્ય નામની ઓળખાણ કરાવી છે. એટલે ધન્યવાદ છે સર્વ સંતો મહાપુરુષોને, અને તમને બધાને પણ ખૂબ ધન્યવાદ. એ સિવાય આવા જ્યાં ભગીરથ કાર્ય આપણે કરીએ છીએ જ્યાં સેવાભાવી ભાઈઓ બહેનો રસોડામાં, મંડપના પટાંગણની અંદર જ્યાં જેવી જરૂર ત્યાં જે દરેક ભાઈઓ બહેનો સેવા કરે છે એને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. દાદા ઉગારામ એને કાયમ સુખી રાખે. વાતું કરવી હેલી પણ સેવા કરવી અઘરી બાપુ.
બધું આપણું હાંસવી દે એટલે એને ધન્યવાદ આપવો પડે ને. અગાઉ 2-3 દી આવું, આ બધું ઊભું કરવું, કદું વાતું કરે તો કાંઈ થઈ જતું નથી. પણ આટલો મોટો સમાજ આવે છતાંય કોઈને અગવડ ન પડે એવી સેવા ઊભી કરી દે તો એને ધન્યવાદ આપવો પડે. એટલે એના સેવા ભાવને ધન્યવાદ દાદા કાયમને માટે એની પાસે પણ સેવાના કાર્ય કરાવતા રહીએ ને સેવા ભાવમાં આગળ વધે ને એના દરેક પરિવારમાં ગુરુ ભક્તિ વધે એવી પણ દાદા ઉગારામના ચરણમાં પ્રાર્થના કરીએ. સદગુરુદેવ કી